हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 છે આપણું ઉર્જાના સ્ત્રોતો। તો ઉર્જાના સ્ત્રોતો કોને કહેવાય? તો ઉર્જા એટલે કે ઉર્જા જેમાંથી આપણને જે વસ્તુ આપણને જેમાંથી પ્રાપ્ત થતી હોય એને આપણે શું કહીએ છીએ? સ્ત્રોત। જેમ કે હાલ તમને ખબર જ છે કે ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો સૂર્ય। તો સૂર્યમાંથી બધી જ મોટાભાગની જે પણ ઉર્જા છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આપણને સૂર્યમાંથી। તો સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત, કોઈ પણ ઉર્જાની ચર્ચા કરીએ તો તમે જ્યારે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરો તો પછી શું થવાનું? એ ઉર્જા તમારા માટે કેવી થઈ જવાની? બિન ઉપયોગી ઉર્જા। એટલે કે ઉર્જાનો ઉપયોગ થયા બાદ જે ઉપયોગી ઉર્જા છે એ હંમેશા કેવી થવાની? બિન ઉપયોગી। અને આ વસ્તુ સમજવા માટે આપણે ધોરણ 9માં જઈએ। બિન ઉપયોગી ઉર્જા, તો ધોરણ 9ની અંદર તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા છો। ઉર્જા સંરક્ષણના નિયમની અંદર તમને શું કહેવાતું હતું? કે કોઈ પણ ઉર્જા છે તો એ ઉર્જાનું સર્જન શક્ય નથી, તમે ઉર્જા બનાવી શકતા નથી। બીજી વસ્તુ શું કહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ? કે કોઈ પણ ઉર્જા છે એનો નાશ પણ શક્ય નથી, જો તમે બનાવી શકતા નથી તો એનો નાશ પણ તે શક્ય નથી। ત્રીજી વસ્તુ એની અંદર શું હતી? કે એક ઉર્જાનું બીજી ઉર્જાની અંદર શું થાય છે? રૂપાંતર થાય છે। તો ધોરણ 9ની અંદર તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા છો। ઉર્જા સંરક્ષણનો નિયમ। તો ઉર્જા સંરક્ષણના નિયમની અંદર તમારે 3 વાક્યો યાદ રાખવાના છે તમારે, કે ઉર્જાનું સર્જન શક્ય નથી। બીજી વસ્તુ છે કે ઉર્જાનો નાશ પણ શક્ય નથી। ઉર્જાનું સર્જન શક્ય નથી, એનો નાશ થતો નથી, તો શું થાય છે? એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે। રૂપાંતર શક્ય છે। સમજીએ આપણે ઉદાહરણ દ્વારા કે ઉર્જાનું સર્જન શક્ય નથી, ઉર્જા જે છે એનો નાશ પણ શક્ય નથી, તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કઈ રીતે થાય છે? તો ધારો કે તમે તમારી હાથમાં એક થાળી આપવામાં આવે છે અને એ થાળી લઈ અને તમે ધાબા ઉપર ચડો, તો ત્યાં તમે ઊભા છો અને ત્યાંથી તમને એવું કહેવામાં આવે છે કે થાળી હવે નીચે ફેંકો। તો થાળી તમે જ્યારે નીચે ફેંકો છો ત્યારે સીધી ક્યાં આવવાની? જમીન પર। તો જમીન ઉપર આવીને અટકાશે। હવે આની અંદર શું થયું? જ્યારે તમને થાળી આપવામાં આવી અને થાળી લઈને જ્યારે તમે ધાબા ઉપર ચડ્યા ત્યારે શરૂઆતમાં તમે કેવા હતા? ઊભેલા જ હતા, એટલે તમે ઊભા છો, થાળી પણ કેવી છે? સ્થિર જ છે। તો એ સમયે કઈ ઉર્જાનો ઉપયોગ થયો? સ્થિર ઉર્જાનો। તો એ સ્થિર ઉર્જા હતી। ત્યાંથી તમને એવું કહ્યું કે હવે એને ફેંકી દો નીચે, તો જ્યારે તમે ફેંકી એટલે સીધી તો આવાય ને નીચે, એ શું થશે? ગતિ કરશે પોતે, એટલે ધાબા ઉપરથી જમીન સુધી જે આવે છે એને શું કહેવાય? ગતિ ઉર્જા। થાળીની ગતિ ઉર્જા થઈ। જ્યારે એ જમીન ઉપર પટકાશે ત્યારે એક અવાજ આવશે એનો, જે તમારા કાન સુધી પહોંચશે, એ કયો હશે? એ ઉર્જા કઈ કહેવાશે? ધ્વનિ ઉર્જા। તો ઉર્જાનું એક ઉર્જામાંથી પહેલાં સ્થિર ઉર્જા હતી, એમાંથી ગતિ ઉર્જા આવી, ગતિ ઉર્જામાંથી ધ્વનિ ઉર્જા। હવે એ ધ્વનિ ઉર્જાનો તમે ઉપયોગ ક્યાંય કરી શકવાના નથી, કરી શકવાના, એટલે કે એ ઉર્જાનો નાશ શક્ય નથી, એનું સર્જન તમે નથી કરી શકતા, પરંતુ શું થયું? એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થયું। બીજું ઉદાહરણ એક સમજીએ આપણે, મીણબત્તી। તો મીણબત્તીની અંદર તમે જાણો છો એની અંદર કેવી ઉર્જા રહેલી છે? રાસાયણિક ઉર્જા। એટલે કે જ્યારે તમે મીણબત્તીને સળગાવો એટલે રાસાયણિક ઉર્જા રૂપાંતર શેમાં થશે? એ પ્રકાશિત થવાની। જ્યારે તમે મીણબત્તી સળગાવશો ત્યારે શું કરશે? એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરશે, અને પ્રકાશની સાથે એ ગરમ જેવી એક એની નજીક તમે જશો, એક ગરમ જેવું તમને વાતાવરણ જોવા મળશે એની આજુબાજુનું। તો એનો મતલબ શું થયું? એ શું થઈ ગઈ? ઉષ્મા ઉર્જા। એટલે રાસાયણિક ઉર્જા હતી એનું પ્રકાશ ઉર્જા પ્લસ ઉષ્મા ઉર્જા, આ બંનેમાં શું થયું? એનું રૂપાંતર થયું। એટલે કે ઉર્જાનો જે સ્ત્રોત હતો મીણબત્તી, એનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં શું થઈ ગયું? એનું રૂપાંતર થયું। ત્રીજું ઉદાહરણ આપણે જો સમજીએ તો ધારો કે તમે નાહવા માટે ગરમ પાણી લીધું છે, કોઈક તપેલી છે એની અંદર ગરમ પાણી ભરેલું છે। હવે આ ગરમ પાણીને તમે થોડીક વાર મૂકી રાખો બહાર, તો શું થશે? તો વાતાવરણની અંદર એની ઉષ્મા ભળી જશે, એટલે કે વરાળ સ્વરૂપે એ બહાર આવવાનું, અને થોડા સમય પછી એ પાણી કેવું થઈ જવાનું? ઠંડુ થઈ જશે। તો પછી એ નાહવા માટે યુઝ થવાનું
નથી। તો એનો મતલબ શું થયો? ઉપયોગી ઉર્જા હતી, જ્યારે ગરમ હતું ત્યારે એ ઉર્જા કેવી હતી? ઉપયોગી ઉર્જા હતી, પરંતુ જ્યારે ઠંડુ થઈ ગયું ત્યારે એ ઉર્જા કે જ્યારે એ ઉષ્મા વાતાવરણની અંદર ભળી ગઈ ત્યારે એ ઉષ્મા કેવી થઈ ગઈ? બિન ઉપયોગી। એટલે ઉર્જાનો તમે જ્યારે ઉપયોગ કરી લો છો એ પછી એ કેવી બની જાય છે? બિન ઉપયોગી બની જાય। એટલે કે સતત ને સતત જેમ વસ્તીનો વધારો થાય છે એમ એમ ઉર્જાનો ઉપયોગ વધુ પડતો થવા લાગ્યો છે। એટલે કે ધીમે ધીમે ઉર્જાના સ્ત્રોતો છે એ શું થવા માંડ્યા છે? ઘટ થવા માંડ્યા, એટલે કે ઓછા થવા માંડ્યા છે। તો આપણે એ જ વસ્તુ સમજવાની છે। અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમની અંદર તમને એ વસ્તુ કહી કે એક ઉર્જા જે છે એ બીજી ઉર્જાની અંદર રૂપાંતર થાય છે, પરંતુ એનું સર્જન પણ શક્ય નથી અને એનો વિનાશ પણ શક્ય નથી। તો આના માટે ઉત્તમ ઉર્જા કઈ? તો ઉત્તમ ઉર્જા તમે કઈ રીતે નક્કી કરી શકો? ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત, ઉત્તમ સ્ત્રોત એટલે કે જેમાંથી આપણને વધુ પડતી ઉર્જા મળતી હોય, એટલે કે સારો સ્ત્રોત આપણે કોને કહી શકીએ? તો ઉદાહરણ તરીકે તમે વિચારો કે ધારો કે ટ્રેન, તો ટ્રેન જ્યારે તમે અત્યારે ખબર છે કે ટ્રેન ડીઝલ અથવા તો ઇલેક્ટ્રિક વિદ્યુતથી ચાલે છે, પરંતુ એ વસ્તુ જ્યારે શોધાયેલી નહોતી ત્યારે ટ્રેન શેનાથી ચાલતી હતી? કોલસાથી। તો ધીમે ધીમે જ્યારે એ વસ્તુ જેમ જેમ સુધારો થયો તેમ તેમ નવી નવી વસ્તુ નવી જનરેશનની અંદર એની અંદર પણ સુધારો જોવા મળે છે। સ્ટ્રીટ લાઇટ, તો એ શેનાથી ચાલે છે અત્યારે? વિદ્યુતથી, અને એ સિવાય સૌર ઉર્જાથી પણ ચાલે છે। દિવસ દરમિયાન જ્યારે સ્ટ્રીટ લાઇટો હોય એની અંદર બેટરી ચાર્જ થાય જ્યારે સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે ત્યારે, અને પછી રાત્રિ દરમિયાન એ બેટરી ચાર્જ થયેલી હોય એટલે શું થશે? એ જે તે લાઇટ હોય એ શું થાય? પ્રકાશિત થાય। તો ટ્રેન જે છે એ પહેલાં શેનાથી ચાલતી હતી? કોલસાથી, અને હાલમાં શેનાથી ચાલે છે? એ વિદ્યુત અથવા તો ઇલેક્ટ્રિક ટ્રેન પણ આવી ગઈ છે, એટલે વિદ્યુત અથવા તો ડીઝલથી। સ્ટ્રીટ લાઇટ, તો એના માટે કઈ ઉર્જા થાય છે? તો એ વિદ્યુતથી। એ સિવાય તમે જ્યારે સાયકલ ચલાવતા હો ત્યારે કઈ ઉર્જાનો તમે યુઝ કરો છો? તો સાયકલ ચલાવવા માટે તમે સતત પોતાના શરીરની અંદર એટલે પોતાના જે સ્નાયુઓ છે એને ખેંચાણ આપો છો। એ શેના દ્વારા મળે છે? તો જ્યારે તમે પોષણ લો છો તે પોષણ દ્વારા તમને જે ઉર્જા મળે છે એ ઉર્જાનો ઉપયોગ કરી અને તમે સ્નાયુ ઉર્જાની મદદથી સાયકલ ચલાવી શકો છો। તો અહીંયા ઉત્તમ ઉર્જાના સ્ત્રોતના કેટલાક પ્રશ્નો અહીંયા લખું છું, એના આધારે તમે નક્કી કરી શકો કે કઈ ઉર્જા, કયું એવું સાધન છે કે જેના દ્વારા તમે વધુ પ્રમાણે ઉર્જા મેળવી શકો છો। તો જોઈએ આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત જે છે એ સ્ત્રોત માટે કેટલાક પ્રશ્નો છે કે જેના આધારે આપણે ઉત્તમ સ્ત્રોત કયું બળતણ વાપરવું જોઈએ એ આપણે કહી શકીએ। તો પહેલો પ્રશ્ન છે કે કોઈ ઉર્જાનો સ્ત્રોત કેટલી ઉષ્મા મુક્ત કરે છે? તો કોઈ ઉર્જાનો સ્ત્રોત હોય એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હોવી જોઈએ કે જેના કારણે આપણે નક્કી કરી શકીએ કે ઉત્તમ છે? તો એની ઉષ્મા કેવી હોવી જોઈએ? વધુ। તો વધુ પ્રમાણમાં કોઈ ઉર્જાનો સ્ત્રોત છે, વધુ પ્રમાણમાં ઉષ્મા, જેમ કે સૂર્ય, તો એમાંથી આવતો પ્રકાશ એ વધુ પ્રમાણમાં છે અને એ આવે છે એના કારણે જ દિવસ થાય છે। તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે એ એક ઉત્તમ સ્ત્રોત છે ઉર્જાનું। કોઈ ઉર્જાનો સ્ત્રોત ધુમાડો પેદા કરે છે, તો કોઈ ઉર્જાનો સ્ત્રોત છે એમાંથી સતત ધુમાડો નીકળ્યા કરે છે તો એ વાતાવરણને પ્રદૂષિત કરવાનું, તો એ આપણે ઉર્જાનો સ્ત્રોત અહીંયા ઉત્તમ કરી શકીએ નહીં અને એનો ઉપયોગ પણ આપણે ટાળવો જોઈએ। ત્રીજો પોઈન્ટ છે કોઈ ઉર્જાનો સ્ત્રોત સહેલાઈથી ઉપલબ્ધ હોય તો તમને કોઈ ઉર્જાનો સ્ત્રોત છે એ સરળતાથી મળી રહેતો હોય તો તમે એનો ઉપયોગ કરવાના? તો હા, એનો ઉપયોગ તમે કરવાના છો। ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે તમને એક બાજુમાં લાકડાની થપ્પી ગોઠવેલી છે અને એક બાજુ એલપીજી ગેસનો એક બોટલ આપેલી છે। તમને એવું કહેવામાં આવે કે 1 મહિના સુધી આ બંને વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનો યુઝ કરી અને તમારે 1 મહિનાની અંદર રસોઈનું કામ કરવાનું છે, તો તમે શું પસંદ કરવાના? ઓબ્વિયસ કે એલપીજી ગેસ છે એ તમને સરળતાથી મળી રહે છે। લાકડા લેવા માટે તમારે દૂર જવું પડશે અને એના માટે મહેનત પણ વધુ પહોંચશે, તો તમે શું કરવાના? ઉર્જાનો સ્ત્રોત જે સહેલાઈથી ઉપલબ્ધ હોય એનો ઉપયોગ તમે કરવાના છો, એટલે કે એલપીજી સરળતાથી તમને મળવાની જ છે। ત્રીજો, કોઈ ઉર્જાનો સ્ત્રોત ખર્ચમાં કેવો હોવો જોઈએ? તો એ હંમેશા કેવો હોવો જોઈએ? સસ્તો। આપણને જે રીતે સસ્તો પડતો હોય એ રીતે આપણે ઉર્જાનો સ્ત્રોત યુઝ કરવો જોઈએ। કોઈ ઉર્જાનો સ્ત્રોત સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય। કોઈ ઉર્જાનો સ્ત્રોત તમે ઉપયોગ કરો છો એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી તો એનો ઉપયોગ આપણે કરવો જોઈએ। તો આના આધારે કેવું બળતણ યુઝ કરવું જોઈએ? આ જે ઉર્જાના સ્ત્રોત લીધા એના આધારે આપણે કેવું બળતણ ઉપયોગ કરવું જોઈએ એ જોઈએ।
કેવું બળતણ ઉપયોગ અથવા તો પસંદ કરવું જોઈએ। તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા એની આધારે આપણે કેવું બળતણ ઉપયોગ કરવું જોઈએ, તો એકમ કદ દીઠ વધુ માત્રામાં કાર્ય કરે, એકમ કદ દીઠ વધુ માત્રામાં કાર્ય કરે। તમે લાકડાનો ઉપયોગ કરશો તો વારંવાર એ શું થવાના, પતી જવાના, નજીકના ભવિષ્યની અંદર તમારે એની ફરીવાર જરૂરિયાત ઊભી થવાની છે। પણ એલપીજી ગેસ છે એ આરામથી તમારે મંથનું કહ્યું છે તો મંથ આરામથી તમારે એની અંદર પૂરો થવાનો છે। એટલે કે એકમ કદ દીઠ વધુ માત્રામાં એ કાર્ય કરતું હોવું જોઈએ, એટલે કે વધુ સમય એ તમારે ચાલવું જોઈએ। બીજું છે સહેલાઈથી ઉપલબ્ધ હોવું જોઈએ। સરળતાથી આપણને મળી રહે એ બળતણ આપણા માટે ઉપયોગી, એટલે એનું પસંદગી આપણે વહેલા કરવી જોઈએ। સંગ્રહ અને પરિવહન સરળ હોવું જોઈએ। તમે લાકડાનો ઉપયોગ કરતા હશો તો એ જગ્યા વધારે રોકવાના છે અને એનું પરિવહન એટલે આમથી આમ એને લઈ જવા માટે પણ એમાં સમય વધારે જશે। અને એલપીજી ગેસ હશે શું થવાનું, જગ્યા પણ ઓછી રોકશે અને એક જગ્યાએ સ્થાયી એ પડ્યો રહેશે। એટલે એવું બળતણ કે જેનો સંગ્રહ કરવો અને પરિવહન કરવું પણ કેવું હશે, એકદમ સરળ રહેવાનું। ત્રીજું છે ખર્ચમાં કેવો હોવો જોઈએ, સસ્તો હોવો જોઈએ। તો આ રીતની જે કન્ડિશનો હોય એવા બળતણનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેની અંદરથી સરળતાથી વસ્તુ આપણે મળી રહે, પ્લસ એનો ખર્ચ પણ કેવો હોય, સસ્તો હોય અને આપણને પણ એ વધુ ઉપયોગી, એટલે કે વધુ પ્રકારની ઉષ્મા એમાંથી મળી રહે। તો એવું બળતણ આપણે એની અંદર ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે જોઈએ બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોતો કયા કયા છે એની ચર્ચા કરીએ। તો જોઈએ આપણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો। બિનપરંપરાગત એટલે આપણે બીજો શબ્દ એના માટે વાપરી શકીએ વૈકલ્પિક। પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જે છે એ આપણા સિલેબસની અંદર છે નહીં, તમારે સીધા ભણવાના છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો। તો પ્રશ્ન એ થાય કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એટલે કેવા સ્ત્રોતો, તો નજીકના ભવિષ્યની અંદર અથવા તો હાલની અંદર જ મનુષ્યએ જે તે સ્ત્રોત છે એની વાપરવાની શરૂઆત કરી હોય એવા સ્ત્રોતો, જેને આપણે શું કહી શકીએ, બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો। તેની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ, એવા ઉર્જાના સ્ત્રોતો જેનો મનુષ્યએ હાલમાં જ ઉપયોગ કરવાનું શરૂ કર્યું હોય। એવા ઉર્જાના સ્ત્રોતો જેને મનુષ્યએ હાલમાં જ ઉપયોગ કરવાનું શરૂ કર્યું હોય એવા સ્ત્રોતોને કેવા સ્ત્રોતો કહેવાય, બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો। તો એની અંદર પહેલો છે સૌર ઉર્જા। તો સૌર ઉર્જા તમે જાણો છો કે સૂર્યમાંથી જે ઉર્જા આવે છે એ સતત 5 અબજ વર્ષ પહેલાંની વાત કરીએ અથવા તો આવનાર 5 વર્ષની વાત કરીએ તો પણ હાલની અંદર એ સૂર્યપ્રકાશ આપે જ છે, એની અંદરથી જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એ આપણને મળી જ રહે છે। હવે એક વસ્તુ અહીંયા સમજવાની છે કે આપણું જે ભારત છે એની અંદર 5000 દર વર્ષની અંદર દર વર્ષે સૂર્યમાંથી આવતી ઉર્જા કેટલી છે, તો 5000 ટ્રિલિયન કિલોવોટ અવર્સ પ્રતિ m², એટલે મીટર સ્ક્વેર જેટલી ઉર્જા દર વર્ષે મળે છે। તો રોજની કહીએ તો રોજની કેટલી થાય છે, દરરોજની, તો દરરોજની 4 થી 7 કિલોવોટ પ્રતિ અવર્સ
પ્રતિ મીટર સ્ક્વેર જેટલી આપણને રોજની મળે છે। રોજ જે ચર્ચા કરીએ રોજની, તો રોજની ઉર્જા આપણને એની અંદર એટલી મળે છે। વર્ષની વાત કરીએ તો દર વર્ષે ભારતની અંદર સૌથી વધારે મળતી ઉર્જા છે આખા વિશ્વની અંદર જો ચર્ચા કરીએ તો ભારતની અંદર જે સૌર ઉર્જા મળે છે, એટલે કે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એ 5000 ટ્રિલિયન સૌથી વધારે કહીએ તો એ ક્યાં મળે છે આપણને? ભારતની અંદરથી। તો સૌર ઉર્જાની અંદર પહેલાં તો તમે જાણો છો કે સ્ત્રોત કયો છે? સૂર્ય। તો 5 અબજ વર્ષથી સૂર્યમાંથી સૌર ઉર્જા મળે છે અને આવનારા 5 વર્ષ અબજની વાત કરીએ તો ત્યારે પણ આપણને આ ઉર્જા જે છે એ પ્રાપ્ત થવાની જ છે। ભારતની જ આપણે ચર્ચા કરીએ છીએ તો ભારતમાં દર વર્ષે 5 ટ્રિલિયન કિલોવોટ અવર્સ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે। આ દર વર્ષની વાત છે। તો દરરોજની વાત કરીએ રોજની, તો ભારતમાં દરરોજ 4 થી 7 કિલોવોટ અવર્સ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે। વર્ષની અને દરરોજની બંને અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો। દરરોજની વાત કરીએ તો 5 ટ્રિલિયન અને રોજની વાત કરીએ તો 4 થી 7 કિલોવોટ પ્રતિ અવર્સ। તો હવે આ જે સૌર ઉર્જા છે એ કઈ રીતે માપવામાં આવતી હશે? જે સૂર્યમાંથી આવતી ઉર્જા છે તો એના માટે યુઝ થાય છે સૌર અચળાંક। સૌર અચળાંકની અહીંયા વ્યાખ્યા લખું છું। સૌર અચળાંક કોને કહેવાય? એ કઈ રીતે નક્કી કરવામાં આવતો હોય છે? તો પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે સૂર્યકિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ प्रति सेकंड पहुँचती ऊर्जा ने सौर अचळांक कहे छे। फरीवार सौर अचळांकनी व्याख्या तो पृथ्वीना वायुमंडळनी बाह्य परिसीमा पर सूर्य अने पृथ्वी वच्चेना सरेराश अंतर ए बंनेना वच्चेनुं जे अंतर रहे छे आ जे अंतर कही शकीए ए अंतरनी वात छे। तो सूर्यकिरणोने लंब एवा प्रति एकम क्षेत्रफळ दीठ प्रति सेकंड पहोंचती ऊर्जाने शुं कहे छे? सौर अचळांक कहे छे અને એ અચળાંકને આધારે આ ઉર્જાનું માપન થાય છે। હવે આપણે ચર્ચા કરવાની છે કે સૌર અચળાંક। તો સૌર અચળાંક કોન્સ્ટન્ટ છે નંબર એ અચળાંક કહ્યો એટલે 1.4 કિલોવોટ પ્રતિ સેકન્ડ મીટર સ્ક્વેર અને અવર્સની અંદર જોવું હોય તો આ છે સૌર અચળાંક।
સૌર અચળાંકનું મૂલ્ય તમને પૂછ્યું હોય તો 1.4 થશે. સેકન્ડની અંદર હોય તો કિલોવોટ પ્રતિ સેકન્ડ m², અને અવર્સની અંદર એટલે કે કલાકની અંદર હોય તો 1.4 કિલોવોટ અવર્સ અપોન મીટર સ્ક્વેર. ક્લિયર? તો એ સૌર અચળાંકનું મૂલ્ય છે. હવે આ જે સૌર ઉર્જા છે એના માટેના સાધનો કયા છે સૌર ઉર્જાનો ઉપયોગ કરતા હોય એવા? તો તમે જુઓ, સૌર કુકર છે, પછી બીજી વસ્તુ છે સોલર વોટર હીટર, સોલર સેલ પેનલ. આ બધા જે સાધનો છે એ સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે એના આધારે. બીજું છે સમુદ્ર ઉર્જા. જે સૌર ઉર્જાની ચર્ચા કરીએ જે સમુદ્ર ઉર્જા છે તો એની અંદર ભરતી ઉર્જા. તો ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે દરિયામાં ભરતી ઓટ આવતી હોય છે. એ ભરતી ઓટને આધારે એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. ભરતી ઓટ એટલે કે ઉપર નીચે થવું. પાણીનો સ્ત્રોત જે છે એ અમુક સમય એનું લેવલ ઉપર આવવું, જે સપાટી છે એનાથી, અને અમુક સમય એવો હોય કે એ લેવલ નીચે જવું. એટલે આ જે ઉપર નીચે થાય છે પાણીનો સ્ત્રોત, એની અંદરથી એવા પાવર પોઈન્ટ ત્યાં ગોઠવેલા હોય છે કે જેના આધારે ત્યાંથી આપણને ઉર્જા એટલે કે એમાંથી વિદ્યુત મેળવવામાં આવે છે અને એનો ઉપયોગ આગળ કરવામાં આવે છે. એ જે તરંગ ઉર્જા એટલે કે જે સમુદ્રમાં જે તરંગો પેદા થાય છે એ તરંગોને આધારે પણ ત્યાંથી આપણને ઉર્જા મેળવવામાં આવે છે. સમુદ્રના મોજા, બીજી વસ્તુ સમુદ્રની તાપીય ઉર્જા. આ બધી વસ્તુઓ છે સમુદ્રની અંદર, એને આધારે પણ એમાંથી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. અને આટલે સુધી જ આપણા સિલેબસની અંદર છે. તો એ સાથે આપણો ઉર્જાના સ્ત્રોતો છે એ ચેપ્ટર પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.